નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે બનાવવાના છે એકદમ ટેસ્ટી અને એકદમ ચટાકેદાર એવા ભરેલા કારેલા। તો તમને થશે કારેલા અને ચટાકેદાર હોય જ નહીં। તો હા, આજે આપણે ભરેલા કારેલાને એકદમ ચટાકેદાર બનાવવાના છે। તો ચાલો રેસીપી જોઈ લઈએ ફટાફટ। તો સૌથી પહેલાં તો આપણે આ રીતે નાના નાના કુમળા કારેલા લેવાના છે। એને ધોઈ અને આ રીતે કોરા કરી લેવાના છે। તો હવે આપણે એની છાલ કાઢવાની। તો છાલ કાઢવા માટે આપણે એને છરીથી કરવાની જરૂર નથી। તમે આ રીતે છીણીમાં થોડું છીણશો ને એટલે એની છાલ એકદમ સરળતાથી નીકળી જશે। તમે જોઈ શકો છો વિડીયોમાં એકદમ સરળતાથી બધી છાલ નીકળી ગઈ છે। તો છાલ નીકળી જાય એટલે એને આ રીતે વચ્ચેથી કાપો કરી અને બધા એના જે બિયા છે અને અંદરનો જે ગર છે એ બધો કાઢી લેવાનો છે આ રીતે। તો કારેલાના બિયા કાઢ્યા પછી આપણે કારેલાના બિયા અને અંદરના ગરને પણ નથી ફેંકવાના। આપણે જેમ એની છાલનો ઉપયોગ કરવાનો છે તે જ રીતે આપણે આ બિયાનો પણ ઉપયોગ કરવાનો છે। તો આ બિયાને આપણે એક વાટકીમાં કાઢી અને સાઈડમાં રાખવાના છે। તો હવે બધા કારેલામાંથી બિયા કાઢી લીધા પછી હવે આપણે એમાં સ્વાદ અનુસાર થોડુંક મીઠું એડ કરી અને આ રીતે મિક્સ કરી લેવાનું છે। બરાબર મિક્સ થઈ જાય એટલે હવે આપણે એમાં અંદર ભરવાના મસાલાની તૈયારી કરીએ। તો મસાલા માટે આપણે સૌથી પહેલાં તો એક ડુંગળી સુધારીને લઈ લેવાની છે। ત્યારબાદ એક વાટકી જેટલું ચવાણું લેવાનું છે। જો તમારે ચવાણું ના લેવું હોય તો તમે ચણાનો લોટ પણ શેકીને લઈ શકો છો, પણ ચવાણું લેશો ને તો એનો ટેસ્ટ બહુ જ સરસ આવશે। તે ઉપરાંત આપણે સાથે 1 ચમચી જેટલી હળદર, 2 ચમચી ધાણા જીરું, 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર, 2 ચમચી જેટલી ખાંડ અને છેલ્લે સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે। જો તમારે ખાંડ વધારે એડ કરવી હોય તો કરી શકો છો, અથવા તો ખાંડની જગ્યાએ તમે ગોળ પણ આમાં યુઝ કરી શકો છો। તો હવે આપણે મિક્સચરમાં સૌથી પહેલાં તો આપણે જે ચવાણું છે એ ક્રશ કરી લેવાનું છે અલગથી, એટલે આપણો જે ભરવાનો મસાલો છે તે તૈયાર થઈ જશે। અને હવે આપણે ડુંગળી છે અને જે બધો મસાલો રેડી કર્યો છે અને જે એના બિયા અને ગર છે તે પણ ક્રશ કરી લેવાના છે। તો ચાલો બધી વસ્તુ ક્રશ થઈ ગઈ છે। હવે એને એક બાઉલમાં કાઢી લેવાના છે। આ રીતે કાઢ્યા પછી બધી વસ્તુને આ રીતે મિક્સ કરી લેવાની છે। બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય એટલે હવે આપણે જે કારેલામાં મીઠું નાખીને રાખ્યા છે એને આપણે સારી રીતે ધોઈ લેવાના છે, જેથી તેની કડવાશ ઓછી થઈ જાય। તો એને ધોયા પછી આપણે એને આ રીતે ચાળણીમાં કાઢી લેવાના છે અને એમાં વચ્ચે આ રીતે માવો ભરી દેવાનો છે। તમે જોઈ શકો છો વિડીયોમાં એકદમ સરસ રીતે માવો ભરી લેવાનો છે। હવે આ કારેલા ખુલી ના જાય એના માટે આપણે એની ઉપર કોટનનો આ રીતે દોરો લપેટી લેવાનો છે અને દોરો લાંબો રાખવાનો છે, જેથી તે બફાઈ જાય ને એટલે આપણે એને સરળતાથી કાઢી શકીએ। તો આ રીતે આપણે બધા કારેલાને ભરી લઈએ। તો ચાલો આપણે કારેલા ભરી રહ્યા છીએ ત્યાં સુધી જો તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને વિડીયો ગમે તો લાઇક અને શેર પણ ચોક્કસ કરજો અને કોમેન્ટ પણ અવશ્ય કરજો। તો આ રીતે બધા કારેલાને ભરી લીધા પછી હવે આપણે જે રીતે ઢોકળા, ઈદડા, પાતરાને બાફીએ છીએ બસ એ જ રીતે તે પાણી એડ કરી અને એની ઉપર આને બાફવાના છે। તો આપણા કારેલા બફાઈ રહ્યા છે ત્યાં સુધી આપણે કારેલાની છાલને પણ ફેંકવાની નથી, આપણે કારેલાની છાલનો પણ ઉપયોગ કરીશું। તો કારેલાની છાલના વડા તમારે જોવા હોય ને તો મેં ચેનલમાં અપલોડ કરેલો છે વિડીયો, તમે ત્યાં જઈને જોઈ શકો છો। તો ચાલો આપણા ટેસ્ટી કારેલા બફાઈને રેડી થઈ ગયા છે। તો હવે કરવાનું છે વઘાર। તો વઘાર માટે 1 ચમચી જેટલું તેલ લેવાનું છે, અડધી ચમચી જીરું એડ કરી અને જીરું બરાબર તતડે એટલે હવે આપણે તેમાં જે ભરેલા કારેલા છે તે એક પછી એક આ રીતે હાથેથી એડ કરી દેવાના છે। આ રીતે બધા કારેલા એડ થઈ જાય એટલે હળવે હાથે એને હલાવી અને 5 મિનિટ માટે એને ઢાંકીને બરાબર થવા દેવાના છે, એટલે આપણે એકદમ ટેસ્ટી અને ચટાકેદાર કારેલા બનીને તૈયાર થઈ જશે। અને હા, એક અગત્યની વાત કે તમે આ ભરેલા કારેલા ખાઓ ને ત્યારે એમાં વીંટાળેલો દોરો ચોક્કસ કાઢજો, જોજો ખાઈ ન જતા નહીં તો પ્રોબ્લેમ થઈ જશે। તો ચાલો હવે આપણે ફરી મળશું નવા વિડીયો સાથે, નવી વાનગી સાથે। ત્યાં સુધી બાય બાય।